વડોદરા શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। તેવામાં વડોદરામાં વરસાદ વચ્ચે ગોત્રી તળાવમાં શંકાસ્પદ ફીણ જોવા મળી રહ્યું છે। આ ફીણ ઉપાડવાના કારણે આસપાસના લોકો પરેશાન થયા છે। સાથે જ વરસાદ સમયે કેમિકલ નિકાલની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર ઉમંદ બ્રહ્મટ સ્થળ પર પહોંચ્યા અને મામલાની તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગોત્રી તળાવમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને રોડ ઉપર એ કેમિકલના જે રૂ જેવો જે ભાગ હોય છે તે ઉડી રહ્યો છે। શું કહેશો? અવારનવાર અમારાથી માન્ય કમિશનર શ્રી, મેયરશ્રીને સૌને રજૂઆત કરેલ હતી કે ઉંદેરા કોઈની તરફ લક્ષ્મીપુરા તરફથી જે કાસ આવે છે એમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે। આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ફીણ પ્રકારે, એક આપ કહો છો એ પ્રમાણે રૂ પ્રકારે એક ફીણ થઈ રહ્યું છે ને જે રસ્તાઓ પર ઉડી રહ્યું છે, જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે। તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશનર શ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલ યુક્ત પાણી છોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી થવી। તમારી મુખ્ય માંગણી શું રહેશે? કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કાયદાની રૂએ જે પણ સખત પગલાં લઈ શકાય એની વિરુદ્ધ એના માપદંડ નક્કી હોય એના આધારે જે પણ સખતમાં સખત કાર્યવાહી થતી હોય એ જે તે દોષી હોય એની સામે એની કાર્યવાહી થવી। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।